શેહુભાઈ, હા, મારું બેટું આજ સુધી આપણા ગામમાં કોઈ મંદિરોમાં ચોરી નહીં થઈ અને આ જુઓ કે દશામાની મૂર્તિ ચોરી થઈ. વાત સાચી છે. પણ સરપંચ આપણા ગામમાં આવો ચોર પાક્યો કોણ કે જે માતાજી થી નહીં બીવાતો? એ તો વાત હાશી, પણ આ મારી આજુબાજુ ગામમાં થૂ થૂ થાય છે કે સરપંચ સિવાય ગામના ત્યાં દશામાની ચોરી થાય છે ગામમાં. શું કરવાનું કેજો? વાત સાચી છે ને. પેલા વાઘુભાઈ તો હૈયું લઈને બેઠા છે. આમ ચોરી થઈ ને મૂર્તિની જ્યારથી ત્યારથી ખાતાય નહીં કે પીતાય નહીં ને ગોડામ પઠેમ ચિંતામાં બેહી છે. આપણો ને આવું થાય છે એ તો ભગતસિંહ પછી થાય કે. અને આના ઘેરથી ચોરી થઈ એટલે યાર વાત હાશી, ગમે તે થાય પણ આ ચોરને પકડ્યા વગર તો નહીં જ મેકવાનો. મને લાગે છે સરપંચ છે ને બહાર ના ચોર ના હોય. બોલે નહીં, બહારનું જ લાગે છે, મને એવું જ લાગે છે. હા ના મારું બેટું બહાર નો તો આપણા ગામમાં આજ સુધી રેકોર્ડ છે. આપણા ગામની એટલી ધાક છે કે બહારની કોઈની તાકાત નહીં કે આપણા ગામમાં ચોરી કરે. તો આ મારો બેટો ચોર હોય તો ગામના ને જાણીતા જ ચોર હોય સરપંચ, બાકી બહારના ચોરોની તાકાત નહીં આપણા ગામમાં ચોરી કરે. તમતાર ગમે તેવો હશે, બહારનો હશે, ગામનો હશે, પણ જો એને ના બતાવી દઈએ ને તો આ સરપંચ રાજીનો મું હાલ દેવો સરપંચ મોય. આ વાત જતી ના કરતા હો સરપંચ, આ વાત જતી કરે જેવી નહીં. આ ઓનો કડક પગલો લેવો પડશે. લ્યો 7 વાગ્યા, આરતીનો ટાઈમ થયો. આરતી હની કરશું કયો? મૂર્તિ તો છે નહીં. મૂર્તિ નહીં તો આવું કરશું. આ વાઘુભાઈ ચિંતામાં હલી હેઠજો. તમે લે વાઘુભાઈ પાણી પીઓ. અલે મેઠાભાઈ તમે ના નહીં પાડી, મારે પાણી નહીં પીવું યાર. જ્યાં સુધી દશામાની મૂર્તિ નહીં મળે ને ત્યાં સુધી હું પાણી નહીં પીવું. પાણી અને અન્નનો ત્યાગ. વાઘુભાઈ ખોટું શરીર બગાડજો ને. તમે કાલ હવારોનું કશું ખાધું નહીં, પોણીએ પીતા નહીં. તમે કહું છું હું પાણી નહીં પીવાનો અને ખાવાનો નહીં. અને મારી માની શકાના દશામાની જેને મૂર્તિ ચોરી છે ને એનું તો કદી જિંદગીમાં સારું નહીં થાય. લકવો પડશે, હાથે પગે અને મોઢું ઓમ થઈ જશે, દોઢું ડાબી સાઈડ. બધી એ વાત સાચી છે ને. માતાજી જે કરશે સારું કરશે, પણ તમે તમારું શરીર ના બગાડો. ભલે મળી જવું. આવા ના થો, આકરા ના થો ને ખોટી ટેકો ના રાખજો કહું છું. ના ના ભાઈ, કોઈ ઘરમાં દાગીનો ચોરોનો હોત તો જવા જોત. આ તો માની ચોરી થઈ છે, માની ચોરી થઈ છે. એ તો માતાજી ચોર પકડી લાવશે. આપણે તમારે નહીં આ બધું કરવું કહું છું. લ્યો થોડું પાણી પીઓ. લ્યો તને ના નહીં પાડી, મારે પાણી નહીં પીવું. હું ખાયો નહીં, પાણી નહીં પીયો યાર. આ પીવા પીવાનું મેં દીધું યાર. હું આવી ખોટી બેઠા ભાઈ. હા આવો સરપંચ, આવો ચાલો. જો ચિંતા કરશો નહીં અને પોલીસ સ્ટેશન FIR લખાઈ દીધી છે. હું 2 દાડામાં કી ખોરી દેવ. સરપંચ હું ચિંતા કરવાની. આ ઓને કાલ વારોનું કશું ખાધું નહીં, પોણીએ પીતા નહીં. જોજો હું કેટલું કગરું છું. એ માતાજીની મૂર્તિ નહીં આવે ત્યારે હું કે પોણી નહીં પીવાનું કી અન્નનો દોણો કી મોઢામાં નહીં નાખું કી. ઓ તારી, એટલે વાઘુજી આવી તો ના હોય. આવકી આવી તે કોઈ આ પોણી આલજો તે ના. અબલો અમોનોમાં બીમાર પડાય અને શરીર બગડે ખોટું. કીધું કેવું ભાઈ અમે. હાલો પાણી હાલો. ના 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 ના, દશામાની મૂર્તિ મારા ઘરમાં ના આવે ત્યાં સુધી પાણી અન્ન બંધ કશું નહીં. મારી માની છોકરા દશામાની મૂર્તિ સોરવાની છે. ભલે મારા ઠાઠરી ઘેરથી નીકળી ચાલશે. જોજો હા વાત હાચી છે. હું મારું બેટું આજ સુધી આપણા ગામમાં કદી નાના કોઈ ઘરમાં દાગીનાની કદી ચોરી નહીં થઈ. હા શું કેવું? હા અને કોઈની આ માતાજીની મૂર્તિ ચોરી કરી. સરપંચ એ વાત તો ખરી, પણ એ ઓન એકલી ટેક નહીં લીધી. ટીણીયન બાળીને આવી ટેક લીધી છે કે મુએ પોણી ના પીવું કે જ્યારુજી કે માતાજીની મૂર્તિ ના આવે ત્યારુજી. હવે ઘરમાં આ ઓન એવી ટેક લીધી, એને ટેક લીધી. આ નાથ કોક થહ તો કહું છું. થાશી છે બાપુજી. આમ તો હા મારા બેટા ચોર પાક્યા મૂર્તિઓ ચોરી કરે છે માતાજીની. હા તો તમે કગરતા મેળવાવું પડશે અને લખવું પડી જાય. જોજો તમે, એમ તો કદી સારું નહીં થાય જિંદગીમાં. થશે તાણે થશે, પણ હાલ આરતી કરવાનો ટાઈમ સરપંચ તમે મનાવો ઓન મનાવો પેલો કોક મનાવો. એ ટીણીયન બાયડી ને આપ તો ઉર્મોની સુરમો પડશું. હમણાં જીવ ખોઈ બેસ્યું કહું છું. એક કામ કરો, તમે હોય રહો શિવભાઈ, રહેજો આ પૈ કરેજો. ઈવને પાહુ ટેક લીધી છે તે.
તમે ચિંતા કરશો નહીં ને તો હવ હારાવાના થશે બસ, તાન બાપા. વિશ્વાસ રાખો દશામાં ઉપર બા દશામાં આવનું ભલું કે ના વાઘુભાઈ સરપંચ મન રાખો થોડું થોડું નહીં મોનું વાઘુજી ભગત એવા હશે ને હદ જીદ પકડી એટલે પકડ્યું કોઈનું એ ના રાખ્યું ના હોય નહીં ને યા ના હોય નહીં તમારે નાહવો તો નાજો પણ તમે આ ખાવાનું ચાલુ કરો ખાવાનું તો અને અમૂલ પાણી પીવો કશું જ નહીં નહીં મોના રે હા હેડો અને- હે જીજી ઉભી હે શરીરનું હાસવા સર્વી જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં વાઘુભાઈ જય આ બી દશામાં. ખોટી ટેકો રાખશો ને કહું છું રવા દો જય હમણાં દશામાં ખોટા તમને અમારે દવાખાને લઈ જવા પડશે કહું છું લ્યો કે થોડું ઘૂંટડો પીવો ઘૂંટડો મીનાવાળાના દશામાં તમે જલ્દી જમવા આવો ને અરે આપણો છે હા એક bar થોડો છોટો ચા મેકું તો પી લે કે ચા તો પી ના મારે ચા નહીં પીવો અલા તે કાલનું હમુદું ખાધું ને કે પોણીએ પીધું નહીં કે પણ મેં તમને શું કીધું જો દી મૂર્તિ પાછી નહીં આવે દશામાની તો દી હું કોઈ ખાય નહીં પીએ નહીં પણ હું કા આવું તે એવું લીધું છે અને જે થવાનું તો થઈ ગયું છે હવે ના લે પણ થોડું ચા પી લે મારે નહીં પીવો જો દી દશામાની મૂર્તિ પાછી નહીં આવે ને તો દી હું કોઈ ખાવા પીવાની રહી એટલે પણ મૂર્તિ તો ચોરાઈ જઈ છે હવે સ્વતી પાછી આવશે કે એ તો ગમે તે કરીને માતાજી કોક કરશે કે પરચો બરચો પૂરશે આવશે પાછી નહીં આવે એવું તો નવી લાવી દે છે નવી લાવી છે ના એ સ્થાપના થઈ ગયેલી એરી જ મૂર્તિ જોવો ને પાછી હું ચાલ્યા ઘણો નાટક ચાલ્યો છે બે જણા હવારમાં બાપા ઓને જો કને એક જીત પકડી છે ને કે છે મારી મૂર્તિ આ દશામાંની જઈ છે તે આ કાલની હમુદું પોણીએ પીતી નહીં કે ખાતી નહીં કશું નહીં એમ ના એમ બેસી રહી છે બોલો આમાં શક્કર આની ઠોપર જો ખાઈ લો કે જઈ એ જઈ અને આપણા ઘેર થોડી જઈ છે જવાવાળાને ઘેર જઈ છે તારે શાય બધું નાટક કરવાના આવે છે કોઈને ભાઈ ભેગું એવું વરસ વ્રત નહીં મારું બા એ વરત હતું એમ પતી ગયું દશામાં જતો રહ્યો સોર લઈ જાય હવે થોડા સોર પાછા આવવાના છે કોઈ પાછું મૂકી જશે હા ના એમ લઈ જાય વાત કરો છો જી સોનો મોનો ખાવાનું રાખશો કશું ખાવું નહીં જો દી મૂર્તિ પાછી નહીં આવતી તો કોઈ ખાવા પીવાનું નહીં તો કંકોળો પાછી આવે મારી માની જોગણ 10 ફૂટ ઊંડો ખાડો કરીને મોય મૂર્તિ ગાળી દીધી છે આની હાથમાં પુવારો અને એમાં મારી લગી રે કંઈક આટલું આમ પાછળ પગ ભૂસી ના આવ્યા છે બધા લગી પુરાવો ના મર પણ ચા તો પોણી તો પી પોણી તો પી મોણીએ નહીં એટલે શરબત મેલીને પા શરબત મેલીને પા એ વખત તો ના પાડતો તો કે નાટક કરશો ને વરત લેવો છે ને આમ કરવો છે ને જે કારા કરવા છે એ ચોરને નહીં ખબર પડતી હોય કે આ માતાજીની મૂર્તિ ચોરી છે તો આપણી શું હાલત થશે હશે બોઘો તાર જેવું ના, ના. એ એટલે ખબર નહીં પડતી હોય ઘોડાને તાણ હું એ ગોડો જ હા એમ જ તારા અલ્યા સોર થોડો સોર સતુર હોય ગોડો ના હોય સોર સતુર પણ હોય માતાજીની જે મૂર્તિ ચોરાય અલ્યા સોર ને તો એવું માતાજી હું કે હોનું કે હું ચોદી હું આ નહીં બજારમાં નહીં મળતી ના લઈ આવે જરૂર હોય તો એ તો ગલ્લા આગળ બધા બેઠા હોય વાતો કરો છો તે આ તો થોડો કોઈ દાગીનો છે તે ચોરી જાય છે તાણ અલ્યા પણ તમે હું કા ઉકાળો લઈને ફરો છો આખો ઓનું પેલું વરત છે એટલે વરત છે વરત આ હમણાં તું ટીણિયામાં તું બોત ને તમે તારો વરત કાઢી નાખો કે આ બૈડો ખોખરો કઈ નાખો નહીં પણ આ બાયડી પર કે જો હારાઈ હાથ પડે એવું થાય કડવા ભાઈ અરે હા સરપંચ આવો આવો સરપંચ આવો લે છોકરા પોણી ઓટો મારવાની એકરે તા હા વાહ કહું એક કડું પડે કોઠો મારવા ના ના બરોબર ગામમાં જોતું રહું હું છે ને હું નહીં જોતું રહેવું પડે બધું હા મારે એક તો જો કે તાયફો ઘેર આવીને પડ્યો છે શ્યામ હા અમારે ટીણિયાની બાયડી વરટ લીધું છે ને કે છે હું તો ખાવાની નહીં પીવાની નહીં હા હા 2 દાડાથી ભૂસવા રહ્યો છે આજે મૂકો ખાઈ દો કે સાહેબ આ પી લ્યો શક્કર બક્કર આવશે તો દવાખાના અમારે ભરવો પડશે તો પેલા વાઘુજીએ ટેક લીધી છે કે તો હોય ટેક લીધી છે મૂર્તિ ના આવે ને તે ઊંડી ખાવું એ નહીં પીવું એ નહીં અન્ન પાણી બધું યા હા એથી જ થતા નહીં ના અંગાથી વરત લીધું તો વાઘું ના ઘેર જ વરત લીધું તો કીધું પાછું મુએ ચિંતા કરશો નહીં મુએ એફઆઈઆર લખાઈ દીધી છે પોલીસ થાણે ઓ 2 દાડામાં કે ચોર ગમે તે હશે ને ખોરી દે એવું મોની શું ચોર સોથી જિંદગીમાં હાથમાં ના આવે પી પણ 10 કિલોમીટર આગી મૂર્તિ ગાળી દીધી છે શેઠ ભૂઈમાં 10 ફૂટ અંદર તે ના બરોબર છે સારું કર્યું યા પણ આ તારા ટેક લીધી છે તો અમારું શું કરવાનું એ તો અમુક કોઈ કહેવાય નહીં
ભક્તિ એવો રંગ છે ને જેને રંગ લાગ્યો ને કોઈ દાડો પેલું એ ના થાય. પણ ભક્તિ થાય કરી હોય ભક્તિ હાસી ભક્તિ કરી હોય તો આ ઘરમાંથી સોર મૂર્તિ શરીર લઈ જાય. હાસા ભગતની ભક્તિ કરી હોય હવે તો સોરની ખબર પડી જાય. હા? Yeah. સોરની ખબર પડી જાય. હા હું એમ કહું છું સોરને ખબર પડી જાય. માં દશામાના ધોમમાં એટલું અંધારું નહીં. હા બરોબર બરોબર ને? આ તો હાથો ભગત હોય ને એ જ આવી ટેકો રાખી. સાચી વાત છે ને? વાત સાચી. રાખો તો તાર રાખો. હું તો કહું મારી માની છોકન એ વાઘુભાઈ એવું કર્યું છે કે ચા કે પાણી કશું નહીં. કશું જ નહીં. અમૂર્તું બંધ. તારે. અન્ન પાણી ઉપર ઉતર્યો છે. હા મારા ઘેરથી ને એવું કર્યું છે. લેડો આરતી જઈશું. આમાં પાણી ટાઈમ થઈ ગયો છે આરતીનો. અલ્યા હા તો ગોડો જ હાર હમુકદો. અલ્યા એક મૂર્તિ વગર હમો આરતી કરશો ને હાની પૂજા કરશો એ મૂર્તિ તો છે ને વાત તો શકે તો થઈ ગયો. હું જી અમારે તો છોકરોના બાયડી બે હમુર તો ગોડો છે. આરતીમ જીએ હે? આરતી. અલ્યા હાની આરતી કરશો લ્યા? મૂર્તિ છે નહીં હું કરશું. અરે ટીના અમે આવીએ. અલ્યા બેહો કે પણ તમે તો બેહો. એ છોકરો ગોડો છે તમે ગોડા છો. એ મૂર્તિ છે ને એની આગળ હું આરતીઓ કરવા જો બેહો તમે. હા એ વાત હાચી. મૂર્તિ છે નહીં ને હું આરતી એ શીત ના કરવી કયો. તાણા પછી એ સોર મૂર્તિ લઈ છો ને અખાયો છે છો ઊંડો 10 ફૂટ ગાળ દીધી છે જમીનમાં. સમ તમને શીત ના ખબર. શમ અમને ખબર ના હોય. આવડા મોટા થયા છે ને આખા ગામમાં છો સોરીઓ જ નહીં થઈ. બધી એ સોરીઓ છે પણ આવી તો નહીં કે મૂર્તિની સોરી. અલ્યા પણ સોરને તો જે સોરવું હોય સોર. સોરને હું છે અને શરમે ના આવી કે આ માતાજીની મૂર્તિ સોરી ને શરમે ના આવી. તમે જોજો અલ્યા સોરો ને શરમ ના હોય જા હું તમે હા. બેહો હું સોટો સામે લ્યો 10 દાડા થતા અહીં તો આવા વાળા છે આ પડશે. કે તો હું એ વળત બંધ થઈ ગયા. નહીં વાત છો પહેલા જેવા ટીડકોલો બીડકોલો નહીં પડતો હવે સોટો સામે બેહો તો પછી. ચોરી કરતા કરી દીધી છે પણ અમે પસ્તાતો તો હ. પસ્તા છે ને ઘરમાં નહીં રવાય ઈને. હા. તાને ઘરમાં અમે અંદર પેલો બળશે. જય માતાજી. મેઠાભાઈ એ મેઠાભાઈ હા વાઘુભાઈ. ઓ બહાર આવો. હા બોલો. હું કહું છું હા તમે આરતીની તૈયારી ચાલુ કરો હડો. બીવીટો વણી અને આરતીની તૈયારી ચાલુ કરો. પણ વાઘુભાઈ કહું છું એમને હું આપણે આરતી કરશું કે જો મૂર્તિ નહીં ને. હું કહું એટલું કરો તમે આરતીની તૈયારી ચાલુ કરી દેજો હડો. પણ માતાજીની દશામાંની મૂર્તિ નહીં ને આપણે આરતી ના કરાય કહું છું એમને શું કરાય. મેઠાભાઈ હું કીધું એટલું કરો આરતીની તૈયારી ચાલુ કરો. હરહડો આરતીની તૈયારી ચાલુ કરો. માતાજીની મૂર્તિ નહીં. જય માતાજી. મૂર્તિ નહીં કે આરતી કરવાની. મારી ઓછે અંધારો જ નહીં આવ્યો. દશામાની મૂર્તિ એ માં દશામાં તારા પરચા પરંપાર જો મૂર્તિ આવી ગઈ. એ માં હારું કર્યું. વાઘુભાઈ એ વાઘુભાઈ વાઘુભાઈ એ વાઘુભાઈ મૂર્તિ વાઘુભાઈ તમારી ભક્તિ ફળી હો. તમારી ભક્તિ ફળી મૂર્તિ મોય આવી ગઈ છે માતાજીની. અલ્યા માં દશામાં ઉપર મને વિશ્વાસ હતો એના માટે ભક્તિ કરું છું માં દશામાંની અને એના માટે તને કીધું કે તૈયારી કર આરતીની. ના ખરેખર મોય મૂર્તિ છે કમ્પ્લીટ છે જે આપણે પેલા દશામાં લાયા હતા ને એ બી મૂર્તિ છે. હા ખબર છે લ્યા ખબર છે. તું ખાલી એક કામ કર હવે ટીયાને ઘેરથી ખાલી લઈને બોલાતા આરતી કરવા હેઠ. ખરેખર વાઘુભાઈ ખરેખર તમારી ભક્તિ ફળી હો. તમે જે ટેક રાખી તે કમ્પ્લીટ વાત સાચી પડી. હા તમારી માતાજીની અરજી વાપરી લીધી હો. તું જા ફટાફટ. હું બોલ્યા હો. હા બોલિયા ફટા બોલિયા જાય. માં દશામાં તમે મારી લાજ રાખીને વાઘુભાઈ ની લાજ રાખી. જય માં દશામાં મારી માની છો અધૂરું કોમ મેલ જ નહીં કોઈ દાડો એ એવી ભક્તિ છે માની. દશામાની મૂર્તિ તો છે નહીં આ તમે લઈને હેડો છો આરતીમાં એ એવું કા જવું પડે આપણે. તમે હેડો ને ખાલી. હું હેડો ખાલી એમ નામ ખાલી ગોટા કા જવું પડે આપણે. ચમત્કાર થઈ ગયો ચમત્કાર થઈ ગયો ટીના ચમત્કાર થઈ ગયો જય દશામાં. પૂછ્યું મેડમ કહું છું પેલી મૂર્તિ નથી ચોરણી આપણે દશામાંની ઓહ. એ વાઘુબાન ઘેર આવી જઈ છે. એ દશામાં
મૂર્તિ પાછી આવી છે સાચું? સાચી વાત છે સાચી વાત છે જય દશામાં જય અરે દશામાં ઈશ્વર તમે જય દશા હે ઈશ્વર ડે અલ્યા, શું જવું છે એ જ ખબર નહીં મને શું ઉપરે જય દશામાં શું કા જોશો એમ કહું શું જોશો અલ્યા, મને ખબર જ નહીં માતાજીનો પરચો છે એટલે ભૂલી ગયો છું હું શું જવું છે આ બસ હા હોવે એક કામ કરો આ તો સારું થયું મૂર્તિ આવી ગઈ દશામાં પરચો આલ્યો પણ એક કામ કરો પેલા ચેહુબાને સરપંચોને કહેતા હો એ પછી આપણે આરતીમાં આવું જો કહેતા હો તમે તો. અરે હું કહેતો હો જય દશામાં જય દશામાં અમાર ઘેર બેઠા છે ચમત્કાર થઈ ગયો ઓય ચમત્કાર થઈ ગયો અમાર ઘેર બેઠા છે એ હા ચમત્કાર થઈ ગયો પડા થઈ ગયા મેઠા ભાતે હા? પડા થઈ ગયા સંપલ એવાનો ને જેનો હોય રસ્તામાં આપણે આરતી જાણ કરો કે શું બોલો છો? બૂટ પહેરે છે? યા હું સાહેબ કરશો મારે આજુબાજુ ગોમત થૂ થઈ ગયું છે તાણે વાતો કરીશી કે ફલવાના ગામની મૂર્તિ ચોરાઈ ગઈ હું કશું ભરવા માંગતો નહીં કાલની એફઆઈઆર લખાઈ છે તમે ગમે તે કરો મારે એ મૂર્તિને ચોર પકડી લાવો નકર સસ્પેન્ડ કરીને આવ્યો તાણે કને ધમકાવો છો કને ધમકાવો છો પીએ સાહેબ તાણે એફઆઈઆર લખાય કાલની એફઆઈઆર લખાઈ છે હજુ સુધી કોઈ રણાગતિ નહીં એમ લાગો છો જેના પણ વજન વાળા છો હો પણ આમાં બધું મૂર્તિ ને મૂર્તિ મેલો કે છાલ કોણ ચાલુ કર એ તમે ગમે તે કરો મારા સોર જોવા બીજું મારી વાત નહીં કરતો ફોન મેળજો તાણે આ માટીની મૂર્તિમાં એ શું પીએસઆઈ ને ફોન કરવાનો આવતો તમારે સમ મારા ગામમાં આજ ઊંડી કોઈની તાકાત નહીં ચોરી કરી જાય અને આ દશામાની મૂર્તિ ચોરી જોઈએ એટલે કોઈ તમને પે- જેવી તેવી વાત છે પણ સરપંચ તમને પહેલા કીધું કે એ રહ્યો મૂર્તિ 10 ફૂટ ઊંડી ગાળી દીધી છે અને એ માટીમાં શું તમે પેલો સંસાર ખોઈને અત્યારે તો આમ મશીન નીકળી ગયો છે મને એ ખબર છે પણ એ વાત તમને શી ના ખબર કે વારે વારે, વારે વારે. ગાળ દીધી હશે જમીનમાં એવું ચમત્કાર થઈ ગયો જોર તો જોર જ હોય કે. જય દશામાં જય દશામાં હા, ચમત્કાર થઈ ગયો ચમત્કાર થઈ ગયો જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં ચમત્કાર થઈ ગયો ઉભો રે પણ શાંતિથી સરપંચ મારી વાત સાંભળો જબરદસ્ત અલ્યા ઉભો રે કે શાંતિ તો જય દશામાં હું તો વળી ગયું જાકું દશામાં મૂર્તિ કોઈ જઈને ઓનત નહીં પ્રસન્ન થઈ ગયો જય દશામાં એ માં દશામાં તમે લાજ રાખી હા અલ્યા બંધ થા કે હું ચમત્કાર ને નમસ્કાર કરે છે શાંતિ રાખ કે પણ ગોડાડી જાય તેમાં જય દશામાં જય દશામાં બોલશો ઓ, ના, કરંટ લાવો કરંટ લાવો તમને કરંટ લાવ વાત આવડો સરપંચ હે? વાઘુભાઈ ની આપણે પાટને તો દશામાંનો અતુન મૂર્તિ આવી ગઈ પાછી કણ હા ઓવા મૂર્તિ આવી ગઈ જય માં દશામાં હે માં અલ્યા તારા પરચાની તો હું વાત છે માં હા કથા છે. અલ્યા પરચા તો પરચા ધારી પૂરું મારી માની ચોગન પણ અમે ચોર લઈ ગયો છે તો સ્વાતિ એ તો નવી લાવ્યો છે મૂર્તિ તમે છો બધા સદ્યામાં પડો છો મારે નજરે જોઈ છે સરપંચ મારે નજરે જોઈ મી કમ્પ્લીટ જોઈ હા પણ નવી લાવ્યો છે માતાજીને પરચો આલે ને મૂર્તિ આવી ગઈ પાછી પડી હો આ વાઘુજીની ટેક રાખેલી અને ઓના ટીનિયાના બાળી લતાની ટેક રાખેલી પડી હા. દશામાં એ અરજી વાપરી હો હા. હા. એ મારા દશામાં. જીવન બારીને ટેક રાખી દો સરપંચ ના મોનતા જોડો તમે ના મોનતા જોવા હેડો તમે બોલો દશામાની જય. આવ મોડો મારી માની છોગન મારો બેટો મેઠો તો જૂઠું તો ના બોલે ને આ કે તો પરસો પૂર્યો ને મૂર્તિ તો હું અંતારી આવ્યો છું ને 10 ફૂટ ઊંડી જમીનમાં ગાળી દીધી છે અને પાછો કે છે એમના એમ હતી જ મૂર્તિ પાછી આવી ગઈ છે મારો ચમત્કાર તો ખરો મારી માની છોગન મારા આ વાઘો એમ કહેતો છો કે લખો પડી જશે લખો પડી જશે મારી મારી લખો બકો જ નહીં પડે ને હા હાથ ધરું છે. ના 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 પડે ના પડે હું યાર દર્શન બર્શન જોતા હોઉં તો કરો દર્શન બર્શન એ ઉડે રે ગુલાલ મારી દશામાના ધોમમાં ઉડે રે ગુલાલ મારી દશામાના વાઘુબા જય દશામાથી ના જય દશામાં. જય દશામાં પેલી વાત સાચી છે આપણો દશામાની મૂર્તિ આવી ગઈ છે ઓ પાછી. વાહ વાહ મૂર્તિ આવી જઈ દશામાની જો તૈયારી કરો આરતી ના દશામાં દર્શન કરી લ્યો જય મા દશામાં હવનું ભલું કર સુખ સમૃદ્ધિ આલે અને દુખિયાનો બેડો પાર કર વાઘુબા
હા શું લે એવી મૂર્તિ તો મૂર્તિ આવી જાય ને બેટા હા? હા મા દશામાની ભક્તિ એવી કરી છે મનથી ભક્તિ કરી છે હા. ખરેખર તમે જે ટેક રાખી ને કે અન્ન પાણી કે કશું નહીં કોઈ ખાવાનું બધું બંધ આ મારા ઘેરથી ને એવું કર્યું હતું એને ટેક લીધી હતી હા, કશું તો તમારી ખરેખર ભક્તિ જોરદાર કહેવાય એમ હવે આરતી બારતી કરી પછી સોનથી જમી લો તે આરતી શાણ કરવાની છે હવે તૈયારી કરો હવે તૈયારી કરી દો ત્યાં ઘેરથી કહી દે અરે આપણો જોઈ મૂર્તિ જોઈ હા તો એક કામ કર આપણે આરતી કરવાની છે પેલી દીવોને ચાલુ કર હાઉ દીવા ભરો હો દીવો તો બને સાચી વાત છે સરપંચ જઈએ દર્શન કરતા હો આશીર્વાદ પડી જોઈ જોઈ હા, જોઈ જોઈ. મૂર્તિ જોઈ ખોટું ના બોલું હું તાણે તો ખરેખર ભક્તિ ખરી રાઘોબાની અને મારા ઘેરથી નહીં સાચી વાત છે હો ભક્તિ ખરી અને માતાજી હાસો રાજ રાખી માતાજીને હો માતાજી હાસો ને પરચો ના લ્યો સાચી વાત છે તાણ દશામાનો ચમત્કાર છે હો ટીનાભાઈ હા ભાગુભાઈ જય દશામાં. જય મા દશામાં તમારી જય દશામાં ટેક રાખેલી પડી હો પછી આરતીની તાન તૈયારી કરીએ આવો આરતી તૈયાર કરી. એટલે મારા ઘેરથી કીધું કે તું દીવટો બધી બનાય અલ્યા આ તું ગોમ વાળાને હું લેવા બનાય કરીશ છોકરોને ને આ બધોને મૂર્તિ આવી ગઈ મૂર્તિ જઈ નવી લાવ્યો છે એમ કહી દે કે પાર આવે કયો સરપંચ કહો ભાઈ એવું નહીં તમે જોઈ આવો છો ના મનાતું હોય તો માતાજીની મૂર્તિ આવી જઈ પાછી દશામાની તમે વિશ્વાસ આવતો જોઈ આવો બાપા જોઈએ વિશ્વા તો હાનો આવે ચોર ચોરી કરી જાય ને પાછી થોડા મૂકી જાય વાત કરો છો આમાં તો નહીં મનાય આમાં પહેલાંથી વાસી એટલે જ. આ તો શું મોનું જ છે કશું ના મને તો કોઈ ના આપણે તો મન નહીં છીએ કે આપણો તો માતાજીને પરચો આલી દીધો હું કેવું એ જ મૂર્તિ આવી પાછી કાકા સર સર હા સર દશામાની મૂર્તિ અંદર આવી જાય ને સર સર દશામાની મૂર્તિ તો આવી જાય છે પણ હજી ચોળ નહીં આવ્યો પણ આમાં ચોરનો શું કરવો છે ચોરને શું કરવો છો તમે તારે અત્યારે જે થવાનું હતું એ થઈ ગયું ને માતાની મૂર્તિ તો આવી ગઈ છે હવે શું વાંધો છે તમને જુઓ એ ચોર ભલે ના પકડાય પણ એ ચોરને અઠવાડિયાની અંદર લકવો એ પડી જશે અને રફા દફા બધું થઈ જાય એનું ખાતું આપો બરોબર છે એને તો શીડા પડશે શીડા હા તમે જોજો જોજો લખવો તો પડે પડશે આરામથી પડશે અને આ ખાટલામાં પડે રીપચે કોઈ પોણી પાનારું એ નહીં હોય સરપંચ માતાજીને કોમ એવું કર્યું છે દશામાનો હા, દશામાની મૂર્તિ ચોરી છે અપમાન કર્યું છે હા સાચી વાત છે દશામાનો વિરોધ કર્યો છે. ઓય ઉપડી છે ને હા ઓય ઉપડી છે ને સરપંચ પૂછ્યું શું થયું બાબા બેહો. ચક્કર આવતા બેહો. નાસ્તો નહીં કર્યું ચક્કર આવે છે? હા બાબા તમારે બધોને માફી માંગુ છું શું થયું પણ વાઘુભાઈ હા સરપંચ તમારે બધોને માફી માંગુ પણ થયું હું હે વાઘુભાઈ ઘરમાંથી મૂર્તિ સોળો વાળો જ હું હતો હા? ઓ તારી અલે આ દુશ્મન તું આવું કોમ કર્યું તો શરમે નાઈ જવા ગારે મને માફ કરો ભૂલ કરી પણ બાપા તમારા આ શો કરવાના આવે છે તારા લીધે તો આજુબાજુ ગામમાં મારી આબરૂ જઈ તું તું થઈ ગયું કે ફરવાના ગામમાં મૂર્તિ ચોરાઈ જઈ ખબરો કશું હતો નહીં પાપનો પશ્ચાતાપ એને કરી લીધો છે અને માફી અમારા જોડે ના માંગવાની હોય તકડી પણ માતાજી આગળ દશામાં આગળ તકડી પણ રેવરાતું મને નહીં રેવરાતું આમ આમ શરીરમાં આગ લાગી છે માતાજીને કકરી પડો જો તો બહુ ખારું થાય જોજે મને. અમે તો હું માફ કરશું જો માતાજી માફ કરી દો હા. તાર. પડે પેલા કગરી પડે આવો કોઈ કોઈ નહીં એક તો દશામાં નું વર્ત ન લેવા દેતો પણ આટલી હદી છે મૂર્તિ ચોરી અને તો કે ચોરીને તો શું કહેતો હતો આપણને હા કે હું તો કશું જોડતો નહીં કે મેં નહીં ચોરી માતાજીની મૂર્તિ સરપંચ આ માસદ દશામાં ગમે એવો પાતાળમાં હંતાઈ જાય ને તોય ચોર મળી જાય મટી થઈ ગયું કમ્પ્લીટ બસ તાન જો કોઈ ભક્તિ કરતું હોય મા દશામાનો વર્ત લેતું હોય ગમે તેનું વર્ત હોય ગમે તે માતાજીનું એનું અપમાન કોઈ પણ કરાય કેવું નહીં નહીં એનો વિરોધ કરાય નહીં તમે ભક્તિ માનતા હોય
ઘણા ના માનતા હોય, જે માનતા હોય એને ભક્તિ કરવાની, જે ના માનતા હોય ના માને, પણ ખોટો વિરોધ કરવો નહીં. નહીં. એવું કીધું ભાઈ આપણે. બોલો બીજું કોઈ તમારે કોઈ કેવું છે? તો જય માતાજી મિત્રો, મારા જેવા બનતા નહીં. અને વાઘુભાઈ કીધું એવું છે, કારણ કે જેને માનવું એ મોને, ના માનવું ના માને, પણ જે માનતા હોય એના પણ તમે વિરોધ ના કરો. અડધરૂપ ના થો, વિરોધ ના કરો. શું લેવા કરવું પડે? તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.